જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બીજુ હા સોરે આંટો મારી આવો। સોરે કે જઈને હું છે ટાણે હવે વાડીએ જવાનું ટાણું છે, વાડીએ જાવ વાડીએ। હવે મારાથી કામ થાતું નથી, મજૂર જડતા નથી તો ન્યા જઈને હું કરું? કોણે કીધું મજૂર ન જડતા? કાલ હાંજે નાંદીડાન ઘરે ગઈતી ને બાયડીન કેવી સાવ નાંદીડાની બાયડી આવીસ કામે ન્યા નીંદતી છે, જાવ ન્યા। એમ? હા, એને સીધી દેજો ક્યાં નીંદવાનું છે। હારું હાલ તો તું કઈ આવસ વાડી? હું આ હંજેરો કરીને આવું છું। રોર આ કેવડું કેવડું ખોળ થઈ ગયું છે। આ શું કરતા આઈ છે આ ડોહો ને ડોહી ને? નાવ કા પડારા કરે એમ નો ખબર પડે, થોડુંક નીંદવા જાય એમ। આમ તો જો એ નાંદીડાની બહુ ડોહો એ આ બાજુ આઈ લાવો। કા છો? એ આયા ઝાડ પાસે મગની વાયરુમાં ઓહો આયા છે ડોહો આવ્યો। આ હારું કર્યું। જો અજાણ્યા માણા હોય ને તો આપણે એને સીધું પડે, જાણીતા મજૂરમાં ને અજાણમાં આટલો ફેર પડે। તું સીધું કામે સોટી ગઈ। જોજી હું કામે સોટી ગઈ ને, મેં તમાર રાહ જોઈ। ઈ આમના તો વયાવો થોડા, એમાં એવું છે થોડું ઓછું સંભળાય એટલે। ઓહો હે બાકી તમારી કટ નો ગઈ હો, ભલે તમારા હે ને 62 વર્ષ થયા, બાકી આહા હા એ કટ એટલે કટ હો। અને ઓહો આ તમારી બંડી એમ તમને એમ કહો છો, પણ તમે આમના તો ઉભા રહ્યો। મારી વાત તમે સાંભળો। શું? મને હેન તમાર વાડીએ નીંદવા આવું ને એટલે મને જરાય ઠાક જ ન લાગે। અરે આને તો શું કરું? આપ હું તમે પણ હવે બાયુથી આટલું બધું આઘું ન ભાગવાનું હોય। જો અત્યારે હે ને આપણે ગુજરાતમાં છે ને બધે કપડા મેચિંગ કરે છે, મને હેન તમારો સ્વભાવ મેચિંગ થઈ ગયો। એવું છે બધું। અને મારી વાત તમે સાંભળો, આ બધું પડું રહ્યું ને એમાં કોઈ બીજી બાઈ હે ને નીંદવા ન કહેતા, હું બધું તમારું પડું હું નીંદી નાખીશ। અને આમ જોવો તમે વાડી આવો ને 2 જણાનું કામ તો હું એકલી કરી નાખું। અને આમ પણ તમે આમ જોવો તો ખરા, અહીંયા કઈ નાંગણી નથી ઊભી કાઈ। અને આ મગ થાય ને, મગ મોટા થાય ને એટલે હેને ઉપાધિ ન કરતા તમારી ઘરે ડાયરેક્ટ મગ આવી જાહે હો। હાઈ કઈ ચિંતા ન કરતા। હાલો હવે તે ભાત લઈને કઈ આવે છે? હમણાં આવશે આવશે ભાત લઈને। હાલો હું સાંયે બેઠો છું। એ ના ના અરરરરરર ગાલ તો જો હજી 61 62 વર્ષે। તમે એક કામ કરો, અહીંયા સાયો છે ને ત્યાં બેહો, તડકે નત બેહો કારા પડી જાહો। આ સાયા બેહો। હારું વાંધો નહીં। હાઈ એમ આ ડોહો બાકી હે ને જુવાન ને ટક્કર મારે એવો છે હો। આનું મારે કઈક કરવું જોહે, બરોબર? આને જો હે ને હાહલામાં નાખીને તો મારે અહીંયા કાયમીનું કામ મને મળી જાય। તે વયાવે જ ને કા આખા ગામમાં તને કોઈ નો જડ્યું, નાંદીડાની બાયડી જડી? એમાં શું વાંધો છે? નીંદે તો છે, આખા ગામમાં ઈ કામે જાય છે। એ બધોય વાંધો છે એમાં બધોય। હું થયું હું? તારી માએ મારું બાવડું પકડી લીધું અને મારા હામો ટગર મગર જોયા રાખે। અને જો મને એનું છે ને જરાય મેચ નથી થયું, આમાં છે ને નો થવાનું થાય, ગામ બાતું કરે। છેલ્લે તો મને એક ચીટીઓ ભરી લીધો અને મને કે તડકે બેહતા નહીં નકર કારા પડી જાહું। આમ જો એના પેટમાં છે ને કાતી છે, મહેરબાની કરીને એને તો વાડીમાંથી કાઢ નકર કોક જોઈ જાય તો ધોરામાં ધૂળ પડશે। પણ બીજું કોઈ જડતું નથી, એને તો કાઢી નાખી પછી મારે મજૂર ગોતવા ક્યાં? ગમે ત્યાંથી જડે જાય છે, બાકી એને છે ને વાડીમાંથી કાઢજે, ભલે ખેતી બગડી જાય। એક કામ કરો, આની જગ્યાએ બીજી બાયડી આવશે ને તો તમે હવે છે ને બી ગયા છો એટલે તમને વેમ કરી ગયો છે, એટલે છે ને આને હું કાઢી મૂકી, પણ ગમે ત્યાંથી તમે કોક ભાઈડો ગોતી આવો ને મજૂરી કામ કરાવો, હું ગોતવા નહીં જાઉં। કાઈ વાંધો નહીં, હું ગોતી આવું છું, ન જડે તો કાઈ નહીં, બાકી એને કાઢ વાડીમાંથી થાય। એ ક્યાં ગઈ નાંજીડાની બાયડી? હા બોલો હવે ડોહો ગયો છે, કઈ આવ નાંજીડાની બાયડી ઊભી થા તો। શું કામ છે ભાઈ? કામ કરવા દે ને। કામ કરવા આવી હો કે મારા ધણી હમુ જોવા? ટગર વગર જોઈ લીધું, બાવડા પકડી લીધા, અહીંયા સીટિયા ફર લીધા અને પાછી કે કારા પડી દા। હવે ઈ તારો બાપ કારો પડી દે કે ધોરો, તારે હું લેવા દેવા છે? મારા ધણી માં કે હું નજરું નાખવા આવી છો કે કામ કરવા?
બોલતા પહેલા હે ને હો વાતના વિચાર કરજે. મહેનત તારા ધણીને કાળો ધોરો કઈ નાખ્યો. બરોબર છે? આ તારી દાતાડી. અને કો ખારી ગોતી આવજે. કઈ તારી જમીન માથે ભૂંગળી નત ભાંગી. હા વેતીની પડ તારા જીભડો હે ને એટલે જ કોઈ નથી આવતું. હારી ગોતવી જ નથી. હવે આ ખેતરમાં હે ને મારે બાયડી કામે રાખવી જ નથી તારા જેવી. એ આટલો બધો જીભડો હે ને તો હાથે નીંદી લેવાય. કોઈને કહેવાય જ નહીં. વેતીની પડ ને હવે ભોડકી. ભોડકી આઈ છે તારી માં. હવે હે ને કોક બીજી બાયુને કઈશ ને તોય નહીં આવવા દઉં. બોલ મને ન કર હમણાં ઠોકી એક દાંતેડું. મારી બેટી નહીં તો લે મારા ધણીને ગાલે સીટિયા ભરે. હવે આ ઉંમરે હું એના ગાલે નથી અડતી અને તું કોણ એના ગાલે અડવા વારી? તારા જોપા એ રામ રામ. રામ રામ. કેમ છે તારા બાપને હવે? મારા બાપને બહુ સારું હો. હે પગ કપાય હોય કઈ રૂજબૂજ વઈ કે નહીં? રોજ વરી ગયા. પગ કપાવીને પછી ત્યાંથી રોજ જ વરી જાય ને. ભાઈ હવે ડાયાબિટીસ વાળાનું કાંઈ નક્કી ન હોય. રોજ વળતા વાર લાગે. ના મારા બાપાને ગાય વરી ગઈ રોજ. એમ હા પણ તમારે માખી હાલે છે હો હમણાં. બહુ હાલે છે. એક વાર જો ઘરમાં ખાટલો આવ્યો બાપાનો, હા. પગ ગયો હા બરોબર. હવે કામ આવ્યું બધું મારા ઉપર. અને પોર તારી માં મરી ગઈ. હા એમાંથી નવરા થયા તો આ ખાટલામાં પડ્યા અને અત્યારે તારી બાડી રિહામણે બેઠી છે. એનું શું કરવાનું છે? હવે એનું ભાઈ હવે કોઈ મારા કાકાને કીધું તો તમે 5 જણા જાવ ને. હવે અહીંયા ઘરમાં ખાટલો હે કાંઈ કામકાજમાં, પણ હવે એ મારો હાહરોની પાછા નથી માનતા. હા ઈ મોઢે ચડાવ્યો છોડીને. એ જ વાંધો. પછી મેં કીધું તડકે મેલો ને ભાઈ હવે જે થાવું એ થાય, બીજું શું. તારે ચારા છોકરા અહીંયા છે કે ભેગા લઈ ગઈ? બે ભેગા લેતી ગઈ, અને બે રાખતી ગઈ. બે અહીંયા રાખતી ગઈ. કારા રે ઈ રાખ્યા કે ધોરા? હે કારા હતા ઈ રાખ્યા કે ધોરા? એ કારા લઈ ગયા ને ધોરા અહીંયા છે મારી પાસે. ઈ હારું. હવે કામ ધંધો કાંઈ? કામ થતો છે આ બધી દાડીઓ હાલે તો વળી દાડીએ જાવું. એક દી દાડી હાલે હે ને એક દી નથી હાલતી. આમાં મારે બધું ભેગું કેમ કરું રાજુ બાપા? તો એમ માન મારે ધોળું તું ઢાર આવ્યો. એવું હે? હા જો મારે છે ને અત્યારે મજૂરની જરૂર છે. આખી વાડી નીંદવાની છે, મજૂર જડતા નથી. તું આવી જા તો ઘરનો તું માણા રહ્યો. મારે કાંઈ ઉપાધિ નહીં અને બધું નિંદામણ થઈ જાય. તો કાંઈ વાંધો. એટલે કામ તો મને પાછું કાયમી જડશે ને તમારી વાડીએ. બાપા તું કામ કરે તો મારે માણા બદલાવાની ક્યાં જરૂર છે? કામમાં તમારે કાંઈ ઘટશે નહીં બરાબર. પણ મારે શું હે કાયમી બીજાની વાડીએ જાવું નહીં, સમજી ગયા? હા. વળી એક દી ઓની વાડીએ એક દી ઓની વાડીએ બરાબર. તો એક જગ્યાએ કામ મળતું હોય તો મારે કાંઈ ઉપાધિ નહીં રાજુ બાપા. અને ઈ ધંધો કરાય ઘડીક વાન ઘડીક વાન. હા એક ઠેકાણે પડ્યું રેવાય. આ દાડી હું રોજ હું આપશો? રોજ જો અત્યારે કેટલું હાલે છે બજારમાં? અત્યારે 300 રૂપિયા આપે તો 300 ની પાકી. બરાબર ને? હા કાંઈ- અને ટિફિન લઈ આવવાનું કે? ભલા માણા અમે કોઈ દી મજૂરને ખાધા વગર જવા નથી દીધા. અને આમ જો 2 રોટલા ખાઈ શકતો હોય ને તો જ દાડી આવજે, નકર ન આવતો. રાજુ બાપા તમે 250 રૂપિયા જ આપજો. મારે 300 નથી જોતા બરાબર. મારે પીડા એકા રાંધવાની જ હતી, સમજ્યા? એટલે શું છે હું સાંજે ઘરે જાઉં ને તો મારા બાપા હાટુ એક રોટલો અટકો બાંધી દેજો. કાંઈ વાંધો નહીં. છાશ દૂધ જે જરૂર પડે ને લઈ જાજે. બકાલું લેતો જાજે બસ. એમ ને? હા તો કાંઈ વાંધો નહીં રાજુ બાપા. કઈ આવી જાવ કામે? હાલો બોલો. સવારે વહેલો આવી જા. ખબર વેલો આવી જાવ. કાલ શનિવાર છે. હનુમાન દાદાનું નામ લઈને છોટી જ જા. હો હનુમાની દેરીએ પગે લાગીને સીધો તમારી વાડીએ. બસ સારું ભલે. જો કાલ શનિવાર છે ને મારે મણીદો કરવાનો છે. બપોરના લાડવા. મુહૂર્તમાં જ લાડવા હે? જોજી તું હામો મળ્યો ને તો હું હરખાઈ ગયો. આમ જવાનો બદલે આમ બંધો જાવા. આમ જાવ, હું આમ જાવ. બીજું હા શું કરસ? આ પોતા મારવાટું ડોલ ભરું છું. આ નળ હમો કરાવી દે. મારાથી ખુલતો નથી, ફિટ થઈ ગયો છે. હા નાઈ બધું થઈ જાહે. તું વાડીએ જા. ઓલો હુમલો મજૂર આવી ગયો છે અને હું એગ્રો વાળાને ત્યાં જાઉં. બીજી દવા આવી ગઈ છે, બદલાઈ આવું. આ ફેરે વાસીને લઈ આવજો હો. હા હો જાજે અત્યારે. હા હમણાં જ જાઉં છું નવરી થઈ. એલે હોમલો લે આ કોયલ જેવી બોલી કે નહીં? આવી ગયો, કામે આવી ગયો. હા કામે આવી ગયો. તો હમણાં આવ્યો તો મેં બોલા ભાંડા કીધું તમારા ભાંભરે તો લાવ ને 2 બટ લીલું વાટીને નાખી દઉં. ઈ કામ મને ગમ્યું તારો. વગર કીધે કામ કરે ને એનું નામ મજૂર ને એનું નામ માણા. હા
એ સાચી વાત છે. તમે હમણાં ભૂલા પડી ગયા. હવે જો આપણું ખેતીવાડી છે હા. તો આપણે આટો તો મારવો ને એ તો થાતું નથી નકર હાયરો હાલ હું દાંતેડું લઈને છોટી જાઉં એવું છે. પણ તું કામ સારું કરસ ઢાંઢાની ઉપાધિ તે કરી નકર મજૂર અમુક હોય ને એને કઈ એટલું કરે હા એ સાચી વાત. એમાં શું છે તમે પાછું બપોરે ભાત લઈને આવશો. હા તું નથી આવ્યો ને ના હું નથી લઈ આવ્યો ભાત. ભાત લેતી આવી તમે જ આવવાના ને ભાત લઈ. હા તો હું જ આવું ને હવે ડોહો તો બિસાડો એટલું બધું હાલી ન ના ના તમે શું આ શરીર તમારું ફૂર્તિ વાળું રહ્યું ને એટલે એવું લાગ્યું કે તમે આવશો મને વાડી. ઠકર ન લાગે 5 વાગ્યામાં ઉઠી ગયો હે ઓહો તમારી ઉંમર કેટલી છે. હાય ઠકથી આવો આમ તમે લાગો 25 વર્ષના હો. એ બધા એમ કે તમારો આમ બાંધો જેવો છે લે કાઈ ઘટે એમ જ નથી. અને આમ તો જો નકર આટલી ઉંમરે તો કળસલી વરી ગયો એને બદલે હિરોઈન જેવું મોટું છે તમારું. હે આમ જો મારા ઘરના રીયામણે વહી ગયા બરાબર અને કદાચ જો મારા લગ્ન નો થયા હોત ને તો વાત તમારી અહીંયા હાલે જ ખરા આપણી. કેમ કે તમારી જેવી બાઈ મેં હે ને પેલી ફેર બાપના જિંદગીમાં જોઈ હો. એ કેના પેટનો હા મારા હમુ જવા આવ્યો કે કામ કરવા મરી ગયા તારે મારા માગા નાખવાતા કામ કર તારું કામ મરી ગયો ને હવે કામ કર કામ એવું હેન તેવું હેન બોલતો મરી ગયા ધોરામાં ધૂળ નાખવી તારે ડોહાને કેવું દોહે ડોસી એટલે ડોસી હા હા એની પૂર્તિ મને તો એની બોલી ગઈ કોયલ જેવી. કા હું થયું કોને ગુડી આવ્યા છો આવાને ગુડી આવાય વાડીએ કા હું કર્યું એ મારા ધોરામાં ધૂળ પરત મારી માથે નજર બગાડી મરી ગયો કે 25 વર્ષની લાગણ મરી ગયો કે કોયલ જેવી બોલી મરી ગયો કે કાઈ ઘટતું નથી મરી ગયો કે મારા લગન થઈ ગયા નકર તારી અરે માગુ લાકત મારી માથે નજર બગાડી એવું કીધું તને એને કાઢો દઈને કાઢો એને નથી જોતો કાઢવો નથી એને પેલા છે ને મારે હરખો કરીને લેવો પડશે તું ઘરે જા મારી માથે નજર બગાડી આ ભાત લઈને આવશે કે નહીં આવે. રોટલો તો મને નહીં ભાવે બાકી એને જોવાથી મારું હેને પેટ ભરાઈ જાય. ભગવાને કામ દીધું પણ સારી જગ્યાએ કામ દીધું હો મને. આમ આય તો અરે અરે દાંતેડું માર શું છે પણ આમ ઉભો રહે એમ કહું છું અચ્છા, પણ મારો મત ખરા પણ શું થયું તારી જાતને તું સમજે શું કા પણ હું હે પણ ના ના તે ઓલી ડોસી માથે ખરાબ નજર કરી અરે મેં ક્યાં ખરાબ નજર કરી. મેં તો હતું એવું કીધું તો કે તમે કેવા રૂપારા લાગો છો કેવા વખાણ કર્યા છે. મેં કઈ નજર નથી બગાડી. ઈ મારા બા જેવડા છે હું કઈ નજર બગાડું. પણ તારી બાના વખાણ કરાય અહીંયા બીજીની માં હોય એના વખાણ ન કરાય ભાઈ છે હવે રાજુ બાપા મારી ભૂલ થઈ ગઈ બીજું શું. ચંપલ કાઢ હા ચંપલ કાઢ આ કઈ તો હવે અહીંયા ઉભો રે હું ધોકો મારું ને એટલે ઉઘાડા પગે સીધો તારી ડેલીમાં ક્યાં મારી ડેલીમાં ભાઈ અહીં છે મારી ભૂલ થઈ ગઈ બસ. હવે નો કહું આપણામ જો બીજી ફેર નો કહું બસ. બોલ માં મૂકો રે મારું પછી રાઈટ પાડજો હા મોરથી નહીં ના. આ બાપા માયરા પેલા રાઈડ ઉપાડ માયરા અગાઉ રાયડું પાડો તમે ધોકો ધીમો મારો ને એમ. ધીમો તને મારવો છે સીધો ડેલીમાં હો હેરાન કરી નાખ્યા છે ક્યાંય ના નહીં રે આ વર્ષે તો એવું લાગે છે અરે રે વાહ, હા આ કઈ બાજુ એકલા એકલા બળબા બળબા કરતા જાવ છો યાર. મગજ મજૂર છટકાવી દે હે મજૂર જડતા નથી જડે એમાં કઈ કાઢી લેવા નથી સૂર્ય મારા ખેતરમાં ખોળ માંડ્યા છે ઉગવા મજૂર ગોતવા ક્યાંથી અરે બીજું માં મજૂર તો મળી જાય આમાં એટલું બધું ગાંડું નો થઈ જવાય. તારી પાસે મારી પાસે તો છે કોણ છે એ મારે અહીંયા કણે મજૂર કામ કરે છે ને બહુ મહેનતું છે. એના ભાઈ ને ભાભી છે. ઈ હારા છે હા રેડી છે એમાં કઈ વાંધો નથી. તે જોયા છે મેં જોયા નથી પણ મારા મજૂર એમ કેતો તો કે ઈ બહુ મહેનતું છે. તો કાલ મારી વાડીએ મોકલી દેજે હવારમાં હા તો કાઈ વાંધો ને કાલ 8 વાગે આવી જાય. બે ભાઈઓ છે કે બે બાઈઓ છે એ 2 જણા છે. હા તો વાત
ભાઈ ની અમારે એકલી બાયડી નથી જોતી ને એકલો ભાઈડો નથી જોતો પણ આ બે માણસ છે ને એટલે વાંધો નહીં ઈ કેમ ગઈ નો સમજાવ ઈ તને નહીં સમજાય પછી આમાં કેટલાય ને સેલે સમજાય એવું છે હા તો વાંધો નહીં આ બીજું મને કેવું જોઈશે ને ઈ જ નથી સમજાતું બોલ બટા તારું નામ શું? મારું નામ કાજલી ઠીક આને તો ઓળખો રવીડો. હા તારું પિયર ક્યાં બેટા? એ બાજુનું ગામ બારવણ ન્યા ઠીક સારું લ્યો. હવે જો હા આ આપણી વાડી. આ જેટલા મરસા વાવ્યા છે ને એમાં નિંદામણ બાકી છે ઈ નીંદી નાખો તમે. અને તું બટા છે ને જાહેર વાટી નાખજે. આ જાહેર વાટવાની છે મારે હા ઓહો હો થઈ જા ઉપાધિ કરો માં થઈ જા અને જો બપોરે વેહામો લ્યો ને તો ઓલી નારિયેળની નીચે નો બેસતા. કા ઈ નારિયેળ પડે. હા ઓ ઈ ધ્યાન રાખવું પડશે કા થોડુંક સેટું બેહવાનું બીજું કઈ નહીં. તો બાપા એક વાત પૂછું પૂછ ને બાપા. તમે કુવાનું પાણી પાવશો કા હા પણ મીઠું છે ને પીવા જેવું અરે આખું ગરમ એ જ પીશે. છે અને હે બાપા આ ભાત ક્યારે આવશે મને ભૂખ લાગવા માંડી છે હો પેટમાં ગલુડિયા બોલે છે હા આને ટાઈમ ને ખાવા જોઈએ બીજું કઈ નહીં એ કાંઈ વાંધો નહીં થોડીક વાર છે પણ હમણાં જાવ અને શિરામણ દઈ જ જાવ પછી નિરાંતે ભાત હો. હા હા કાંઈ વાંધો નહીં તમે શિરામણ લઈને આવશો ને પછી અમે કામ ચાલુ કરશું હો હા વાંધો નહીં હો. જા. એ કાંઈ વયા જાય સાંઈ નથી દેવું અહીં બે કાંઈ બેહો તો તમને શું વાંધો છે તને કહું તું બે એટલે બે આ બેહી ગયો લ્યો બોલો હાલો ઉઈ માં હા હા બોલો તું ખાલી મારી બાજુમાં બેસ ને તોય મારો દી એમને વયો જાહે હા તમે તો મને ઘણી વાર એમ કહેશો ને કે તને જોઉં હું તો મારું પેટ એમને એમ ભરાઈ જાય છે ભરાઈ જા હો મારું પેટ તું ખાલી મારે આમાં દાંત કાઢે છે ને તો એમના હું ધરાઈ જાઉં છું હા તો આઈસ તો બપોરે તમે ખાહો નહીં ને કા ખાવું તો પડે જ ને હું હાલી નીકળીશો તુંય પણ ખાધા વગર કઈ કામ થાય તમે કીધું તને જોઉં તો એમને એમ મારું પેટ ભરાઈ જાય મેં કીધું આજ બપોરે વળી નહીં ખાવ તને જોઉં ને એટલે મને મજા જ આવ્યા રાખે હો હે એક વાત કહું બોલ ને આ વાડીના પૈસા આવે ને તો મને બે હાડલા લઈ દો કઈ રહી ને કમાણી મને ખબર જ હતી મને નથી બે હું થાય જ બે ના બે બાપા બે બે નહીં તને ત્રણ લઈ દઈશ બસ તું મારી સામે બેઠી રહે ખાલી હા હા સમજો મારા પાસે પૈસા નહીં હોય ને હાડલા લેવાના ગમે ત્યાં ચોરી કરી આવીશ ના આપણે એવું સોરી નથી કરવી આપણે આજે મહેનતનો રૂપિયો આવે ને એનાથી મારે બે હાડલા લેવા છે એક લીલો કલર લેવો છે ને એક પીળો લેવો છે લઈ દઈશ તને લઈ દઈશ બસ ઓલી હોનકી નહીં હા હા ઈ ઓલી આપણી બાજુની વાડીએ રાખ્યું તું ને ભાગ્યું હા હા તો મને લે તઈન હાડી લઈને મારા સામે ઉશિયારી કરતી હતી કે જો અમારે ઈ કે ભાગ્યાના પૈસા આવ્યા ને તો મેં તઈન હાડી લીધી તો મારે તને સાર લઈ દેવી પડશે હો હા અને સમજો તું વાતું કરમાં તું ખાલી મારી સામું જોયા રાખ ને મને સામું દાંત કાઢ અહીંયા ખોળ પાછું જાજુ થઈ ગયું છે હુઈ માં ઓય અહીંયા આવો તો ઓય તમને કહું છું અહીંયા ગુડાવ ને ન્યા મરસા ક્યાં ખાધા વગરના રહી જાવ છો શું છે હું છે ઉપાધિના પાર નથી આપણે તો આ જમીનમાંથી લગભગ નવરા થઈ જવાના છે શું થયું પેલા નાજીલાની બાયડી આવી તમારા હમું જોયા રાખતી હતી ઓલો હોમલો આવ્યો તો મારા હમું જોયા રાખતો હતો પછી આપણે આ બે કપલ ગોઈતું કે બે માણા હોય તો ઉપાધિ નહીં ઓલી બાયડી મહેનત કરે છે ને ઓલો મરી ગયો એનો ભાઈડો બાયડીનું મોઢું જોઈને બેઠો રહે છે તો આપણે હું એકના પૈસા દઈશી બેયના નથી દેવાના તો ઓલાને કયો કામ કરે બાયડી હમું જોઈને બેઠો હશે હાલ કહું એ ઊભો થા તો ઊભો થા આમાય હાથી જેવું શરીર છે અને આખો દી બાયડીના મોઢા સામું મોઢું રાખીને બેઠો રહેશે અને આ બિચારી બાયડી તન તોડ મહેનત કરે છે તને એમ નથી થતું કે મારે કામ કરવું જોઈએ હાસી વાત છે તમારી હા હાસી વાત છે
તમે એકે મને નથી આ કીધું. અમે જ્યાં જ્યાં કામ કરવા જાય છે ને એ બધાય મને કહે છે કે આ બાયડી કેટલી મહેનત કરે છે, પણ આ રહી આ ભૂતના પેટની સમજતી નથી કે આટલી મહેનત ન કરવાની હોય. મેને કેટલી વાર કીધું કે આપણા બાપની વાડી છે તો આપણે આટલી મહેનત કરી, અને શેઠિયા પગાર દેવાના છે એટલો જ પગાર દે, આરામથી બેવાનું હોય, પણ આ બુદ્ધિ વગરની સમજતી નથી. આમાં તમે કઈ સમજાવ? હું તો ઘણું સમજો, પણ જાવું ક્યાં? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.